સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, તેમજ વડતાલના ચેરમેન શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, તેમજ અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો બધાને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વડતાલ એ સંપ્રદાયનું હૃદય છે. ભગવાન સ્વામિનારાયણને વડતાલ ખૂબ વહાલું હતું અને વહાલું છે. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં મહારાજને વડતાલ કેવું વહાલું હતું એનું અદ્ભુત વર્ણન કર્યું છે. સુતા બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વરતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી, એમ વરતાલ ને અવિનાશી. કોઈ બાર ગામ ગયા હોય અને પ્રવાસમાં ગયા હોય ને એનું ઘર સાંભળે, એમ ભગવાન સ્વામિનારાયણને વડતાલ સાંભળતું. એવા વડતાલ ધામમાં ડૉક્ટર સંત વલ્લભ સ્વામીએ રવિસભાની શરૂઆત કરી અને આ રવિસભામાં 100 રવિસભા પૂરી થવા જાય છે, એટલે આપણે કહેવું તો કહી શકાય કે શતાબ્દી રવિસભા. રવિસભા 60 માણસોથી શરૂઆત થઈ અને આજે લગભગ 2200 જેટલા હરિભક્તો લાભ લઈ રહ્યા છે. વડતાલ દર્શન આવવું એ પણ મોટી વાત છે. ત્યારે વડતાલ આવીને દર્શન કરીને સત્સંગનો લાભ લેવો એ તો અલભ્ય લાભ કહેવાય. માટે આ જે વડતાલ રવિસભામાં લાભ લે છે એ હરિભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સત્સંગનો મહિમા ખૂબ લખ્યો છે. મહારાજ કે હું જેવો સત્સંગે કરીને વશ થાઉં છું એવા બીજા કોઈ સાધને કરીને વશ થતો નથી. અનેક પ્રકારના સાધનો છે, પણ સત્સંગને તુલ્ય કોઈ સાધન આવી શકે નહીં. તો આ રવિસભામાં સત્સંગે થાય છે, ધૂન ભજન થાય છે અને મહારાજના ચરિત્રો પણ ગવાય છે. આવી રવિસભામાં જે ભક્તો લાભ લે છે એ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. રવિસભાના માધ્યમથી અનેક આધ્યાત્મિક અને સામાજિક કાર્યો પણ થઈ રહ્યા છે. રવિસભાના માધ્યમથી વડતાલની ખૂબ મોટી સેવા પણ થઈ રહી છે. રવિસભાના માધ્યમથી વડતાલને જ્યારે જે સ્વયંસેવકની જરૂર પડે તો અનેક સ્વયંસેવકો પણ સેવા કરે છે. આમ વડતાલની રવિસભા એ સત્સંગનું ખૂબ પોષણ કરી રહી છે. માટે આવી રવિસભામાં ભક્તોએ અલભ્ય લાભ લેવાનો છે. કોઈ દિવસ રવિસભા ચૂકવી ના જોઈએ, કારણ કે આ તો રવિસભા નથી, આ તો સત્સંગ સભા છે. અને સત્સંગ છે એ જ આપણને સત્સંગમાં ઊંડા મૂળ સુધી લઈ જાય છે. માટે વાલા ભક્તો, રવિસભા અવશ્ય કરજો. બીજું વિશેષ તો કાંઈ કહેવું નથી, પણ ડૉક્ટર સંત વલ્લભ સ્વામી ચેરમેન થયા છે અને અમારા દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી થયા છે. અને આ બે સંતો દ્વારા ખૂબ વડતાલની સેવા અત્યારે થઈ રહી છે અને અન્ય સંતો પણ ખૂબ સેવા કરી રહ્યા છે. હરિભક્તો પણ ખૂબ સેવા કરી રહ્યા છે. અને આચાર્ય મહારાજ પણ આ રવિસભાથી ખૂબ રાજી છે અને મહારાજશ્રી પણ વડતાલ મંદિરની ખૂબ સેવા કરી રહ્યા છે, સંપ્રદાયની ખૂબ સેવા કરી રહ્યા છે. તો આ રવિસભા જે યજમાનો થાય છે એને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ રવિસભામાં અક્ષર નિવાસી નારાયણભાઈ નડિયાદ ગાદલાવાળા, એનો સારો એ પરિવાર આજે યજમાન પદનો લાભ લીધો છે. તો આજે અક્ષરધામમાં બેઠા બેઠા નારાયણભાઈ ખૂબ રાજી થતા હશે. એના સુપુત્રોમાં
રતિલાલભાઈ છે, એના પુત્ર દિલીપભાઈ છે, સતુલ છે, અને સારોઈ પરિવાર ખૂબ ભાવિલો પરિવાર છે. ભગવાન સ્વામિનારાયણને ખૂબ સત્સંગનું બળ આપે અને સત્સંગની ખૂબ સારી સેવા કરે છે અને વિશેષ સેવા કરતા રહે એવી લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.